અવાવરૂ જગ્યાઓ પર સઘન પેટ્રોલિંગ કરવા તેમજ મોન્સૂન સિઝન દરમિયાન દરિયામાં ભારે કરંટ હોવાને કારણે માછીમારી કરવા ઉપર પ્રતિબંધ હોય જાહેરનામાનો ભંગ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। એસઓજીના એએસઆઈ રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ બગુબા જાડેજા, હરદીપસિંહ હેમંતસિંહ જાડેજા તથા સલાયા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પીઠાભાઈ પબાભાઈ જોગલ, ઓમદેવસિંહ ભીખુબા જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ સાજણભાઈ ડાંગર વગેરે પોલીસ કર્મચારીઓ શ્રી વી.એન. સિંગરખરિયા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સલાયા મરીન પોલીસ સ્ટેશનનાઓની સાથે કોસ્ટલ સુરક્ષા તકેદારીના ભાગરૂપે સલાયા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિવિધ દરિયા કિનારા ઉપર જરૂરી મુદ્દાઓને ધ્યાને લઈ પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ હતું। સલાયા નજીક ચેરની ઝાડીઓ વધુ પ્રમાણમાં હોવાથી ત્યાં જઈ પેટ્રોલિંગ કરવું અશક્ય અને જોખમી હોય, જેથી ડ્રોનની મદદથી સઘન ચેકિંગ કાર્યવાહી ચાલી રહી હતી। આ દરમિયાન અમુક માછીમારો પોતાની યાંત્રિક બોટ મારફતે ગેરકાયદેસર માછીમારી કરતા હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી ડ્રોનની મદદથી લાઈવ વિડીયો ફૂટેજ મારફતે નજર હેઠળ રાખી તાત્કાલિક અન્ય બોટ મારફતે પહોંચી તપાસ કરતા હસન અબ્દુલ હુંદડા, ઇનાયત અનવર ગંડાર, ઉમર હુસેન ચમડિયા, અયુબ કાસમ સુભણિયા, હુસેન ઓસમાણ ભાયા મળી આવેલ હતા। પૂછપરછ દરમિયાન તમામ માછીમારી કરી ચોરી છુપેથી ચેરની ઝાડીઓની આડમાં લઈ સલાયા પરત ફરી રહેલ હોવાની કેફિયત આપી હતી। હાલમાં દરિયામાં ભારે કરંટ હોવાના કારણે માછીમારી કરવા ઉપર પ્રતિબંધ હોવાનું જાણવા છતાં પણ પોતાની આર્થિક લાભ માટે પોતાના તથા અન્ય ખલાસીઓની જિંદગી જોખમમાં મૂકી માછીમારી કરતા હોવાનું જણાતા તુરંત જ કુલ 5 માછીમારો ઇસમો વિરુદ્ધ સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનાઓ નોંધાવી વધુ તપાસ અર્થે સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, દ્વારકા।